જય હિન્દ જય ભારત મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જે આ વખતે 15 જૂનના રોજ જે એક્ઝામ લેવાની એનું કટ ઓફ કેટલું રહેશે એ હું તમને આજે બતાવવાનો છે. એટલે ઘણી બધી ચેનલને લઈને મેં એનાલિસિસ કરી ને આ બધું જ કટ ઓફ મેં કાઢ્યું છે, એટલે કે કેટલું રહેશે. એટલે કેટેગરી વાઇઝ મેં બધું જ આ વખતે એનાલિસિસ કર્યું અને પછી ગુજરાત પોલીસનું કટ ઓફ કાઢવામાં આવેલ છે. તો મિત્રો, આ વખતે જે પરીક્ષા લેવાની એ ઘણી બધી અઘરી હતી અને પેપર પણ પાર્ટ એમાં પાસ થવા માટે માત્ર ને માત્ર આપણને જોતા હતા 32 માર્ક. મિત્રો, જે 32 માર્ક જોતા હતા એ ઘણા લોકોને 32 પણ થતા નથી. પણ પાર્ટ બી માટે તો સાવ સહેલું હતું, એટલે કે થઈ જશે તમારે. તો આ વખતે કેટલું કટ ઓફ રહેશે એ તમારે જોવાનું છે. તો મિત્રો, આપણે કેટેગરી વાઇઝ કટ ઓફ જોઈએ. જો પહેલાં કટ ઓફ છે જનરલ મેલ માટે. જનરલ મેલ માટે તમે જોવો છો કે આ કેટલું કટ ઓફ રહેવાનું છે. એટલે કે આપણે ઘણું બધું એનાલિસિસ કર્યું અને પછી આ પેપર જોઈ અને એનું કેટલું રહેશે તે આ તમે જોઈ રહ્યા છો. એટલે કે 107થી લઈ અને 111 સુધી રહેવાનું છે મિત્રો. તો હજી સુધી કટ ઓફ આવી ચૂક્યું નથી, પણ આ હું તમને ખાલી એનાલિસિસ માટે કહું છું. કોઈ તમારા પેપર સોલ્યુશન કરી અને જે પણ તમે કર્યું છે એ તમને અહીંયા જોવા મળી જશે. તો મિત્રો, હવે જનરલ ફિમેલ માટે તમે જોઈ રહ્યા છે, એનું પણ કટ ઓફ 95થી લઈ અને 97 સુધી રહેશે. તો જે લોકો 98 હશે, 98+ એ લોકો સેફ રહેશે મિત્રો. મહિલા માટે એ સેફ હશે. અને બીજું ઓબીસી માટે પણ આજે અમે જોઈ લીધું છે, તો એના માટે છે 98થી લઈ અને 105 સુધી રહેશે. અને જે લોકોને માર્ક થઈ જતા એને કોઈ ડરવાની બીક નથી. આ વખતે ખાખી પાકી. ને ઈડબ્લ્યુએસ તમે જોઈ રહ્યા છો. ઈડબ્લ્યુએસ માટે તો 97થી લઈ અને 104 સુધી આપવામાં આવેલ છે. અંદાજિત કહું છું હું તમને, અંદાજિત કહું છું મિત્રો. અને ખાસ કરીને તમે આ એસસીવાળા માટે તો માત્ર ને માત્ર 90થી 95 સુધી એ રહેવાનું છે, એટલે કે રહેશે. જે લોકોને 90 માર્કથી 100 માર્કની વચ્ચે હશે એ લોકો લગભગ આ વખતે એસસીવાળા ખાખી પાકી થઈ જશે. અને એસટીવાળા માટે જોઈએ તો 85થી લઈ અને 93 સુધી રહેશે. તો મિત્રો, જે લોકોને પેપર પણ સોલ્યુશન આપ્યું છે અને ઘણું બધું પેપર અઘરું હતું, એના લીધે લઈ અને મેં આ એનાલિસિસ કરી નાખ્યો છે. તો મિત્રો, પેપર તો અઘરું જ નીકળવાનું છે, કારણ કે હવે બહુ કોમ્પિટિશન વધી ચૂક્યું છે. અને આખરે જે પણ રહેવાનું છે એ આ વખતે મેરિટ તમને આવું મળવાનું છે. જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.